જયંતિ ભાનુશાળીના પરિવારને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું છે। કચ્છ અને નરોડાના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન મળશે। ભાનુશાળીના પરિવારે પોલીસ સમક્ષ પ્રોટેક્શનની માંગ કરી હતી। પરિવારજનોએ ધમકી મળી રહી હોવા અંગે રજૂઆત પણ કરી હતી। આપને જણાવી દઈએ, કચ્છ અને નરોડાના નિવાસસ્થાન માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે। પોલીસ સમક્ષ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હતી। આખરે જયંતિ ભાનુશાળીના પરિવારને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું છે। કચ્છ અને નરોડાના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન મળશે। ભાનુશાળીના પરિવારે પોલીસ સમક્ષ પ્રોટેક્શનની માંગ કરી હતી। પરિવારજનોએ ધમકી મળી રહી હોવા પર રજૂઆત કરી હતી અને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે। જયંતિ ભાનુશાળીની હત્યા મામલે વધુ એક સમાચાર। પોલીસ સમક્ષ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હતી અને પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે। કચ્છ અને નરોડાના નિવાસસ્થાને આ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે। ભાનુશાળીની હત્યા કેસમાં પોલીસે કુલ 5 લોકોની અત્યાર સુધી અટકાયત કરી છે। સિકંદર નામના વ્યક્તિનું પણ અત્યારે નામ સામે આવ્યું છે અને વ્યક્તિની પૂછપરછ પણ પોલીસે શરૂ કરી છે। ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના મામલે પરિવારને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું છે। કચ્છ અને નરોડાના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન મળશે। ભાનુશાળીના પરિવારે પોલીસ સમક્ષ પ્રોટેક્શનની માંગ કરી હતી અને ધાક ધમકી મળી રહી છે તેવી રજૂઆત કરી હતી અને પોલીસ પ્રોટેક્શન આખરે આપવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અનિતા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અનિતા, કચ્છ અને નરોડાના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન મળશે। પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હતી, ક્યાંક હજી ધમકીઓ મળી રહી છે તેવી વાત પણ સામે આવી હતી, તો આપને જણાવી દઈએ, પરિવારજનોએ ધમકી મળી રહી હોવા અંગે રજૂઆત કરી હતી અને જયંતિ ભાનુશાળીના પરિવારને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું છે। ભાનુશાળીની હત્યા કેસમાં વધુ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। સિકંદર નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું। પોલીસે સિકંદર નામના વ્યક્તિની પૂછપરછ શરૂ કરી છે। અદાવત જમીન વિવાદ, પૈસાની લેતી દેતીને લઈને તપાસ પણ કરાઈ છે। ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના મામલે વધુ એક સમાચાર। જયંતિ ભાનુશાળીના પરિવારને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું છે। કચ્છ નરોડાના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન મળશે। ભાનુશાળીના પરિવારે પોલીસ સમક્ષ પ્રોટેક્શનની માંગ કરી હતી। પરિવારજનોએ ધમકી મળી રહી હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી અને તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે। નરોડા અને કચ્છ નિવાસસ્થાને તેમને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, અત્યાર સુધી 5 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં સિકંદર નામના વ્યક્તિની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। અદાવત જમીન વિવાદ અને પૈસાની લેતી દેતીને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। જ્યારે જયંતિ ભાનુશાળી ટ્રેનમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન જ તેમનું હત્યા કરવામાં આવી હતી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અનિતા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। અનિતા, જયંતિ ભાનુશાળીના પરિવારને ક્યાંક ધાક ધમકીઓ મળી રહી હતી, તેની રજૂઆત પોલીસ સમક્ષ કરી હતી અને પ્રોટેક્શનની માંગ કરી હતી, જે મળી ચૂક્યું છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને અત્યાર સુધી કેસમાં કેટલા ખુલાસા થયા છે અને આગળ હજુ પણ કેટલા ખુલાસા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે અત્યાર સુધી 5 લોકોની અટકાયત કરવામાં આવી છે। પૂછપરછમાં શું બહાર આવ્યું છે? કુશલી, જે પ્રકારે અત્યારે જયંતિ ભાનુશાળીનો કેસ છે તેને લઈને હાલ તો પોલીસ 5 થી વધુ લોકોની અટકાયત કરી ચૂકી છે। તેનું ઇન્ટ્રોગેશન અત્યારે ચાલી રહ્યું છે, જેમાં 2 સાફ શૂટરનો પણ સમાવેશ થાય છે। તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અત્યારે હાલ પરિવારે અત્યારે જે રેલવે પોલીસ અને સાથે નરોડા પોલીસને અરજી કરી હતી પ્રોટેક્શનને લઈને, કારણ કે તેમને મુંબઈથી ધમકી મળી રહી છે। ધમકી કોણ આપી રહ્યા છે, શું કારણથી આપી રહ્યા છે તેની સ્પષ્ટતા સુધી પરિવારે કરી નથી, પરંતુ તેમની સાથે જ્યારે વાતચીત કરી તો તેમને પ્રોટેક્શન મળી ગયું હોવાની વાત કરી છે। પરંતુ જે પ્રકારે ટ્રેનની અંદર જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે અને સાથે પરિવારને કોઈ વ્યક્તિ ધમકી આપી રહ્યું છે, તો જેને લઈને આ સમગ્ર ઘટનામાં ખરેખર જમીન વિવાદ છે કે કોઈ અંગત અદાવત છે કે કોઈ અન્ય કોઈ કારણ છે, તે એક સવાલ ચોક્કસ બની રહ્યો છે। અને પોલીસ સાથે જે અમારી વાતચીત છે તે તપાસના જુદા જુદા મુદ્દા પર અત્યારે આ તપાસ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક એસઆઈટી હજુ પણ આ કડી શોધવામાં નિષ્ક્રિય હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે, કારણ કે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે અનેક લોકોની અટકાયત કરી છે અને તેમાંથી 2
સાપ શૂટરોનો સંડોવણી હોવાની પણ સામે આવી રહી છે, પરંતુ હજુ પણ પોલીસ કંઈક તો છુપાવી રહી છે. આ સમગ્ર કેસમાં કંઈક અલગ વળાંક અત્યારે સામે આવી રહ્યો છે. જ્યારે મનીષા ગોસ્વામીની જ્યારે અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મામલે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ આ સમગ્ર મામલે હાલ તો તમામ બાબતને નકારી રહી છે. અને પરંતુ હાલ મહત્વનું વસ્તુ એ છે કે આટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં બી આ કેસનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ પણ નિષ્ક્રિય જોવા મળી રહી છે. ચોક્કસથી અનિતા, એક સવાલ એ થઈ રહ્યો છે કે પરિવારજનો આ વિશે કઈ કહેવા તૈયાર છે? કારણ કે ચોક્કસથી તે લોકો પણ ક્યાંક શોકમાં ડૂબેલા હશે, પણ હત્યા થઈ છે, જયંતિ ભાનુશાળીની હત્યા થઈ છે અને તેમાં પણ આ રીતની રજૂઆતો, 5 વ્યક્તિની અટકાયત, પરિવારજન શું કહી રહ્યા છે વિષય પર? કુશાલી, જે પ્રકારે અત્યારે પરિવાર પોલીસ પ્રોટેક્શન માટે ખાસ તો પોલીસ અધિકારીને મળ્યા હતા, મહત્વનું છે કે અત્યારે હાલ જે પ્રકારે તેમની સાથે જે ઘટના બની હતી જેના કારણે દુઃખ અને શોક ચોક્કસ જોવા મળી રહ્યો છે. આ મામલે મીડિયા સામે તેમને કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તે સ્પષ્ટતા કરી છે કે તેમને કોઈ ધમકી આપી રહ્યું છે અને આ ધમકી મુંબઈથી આવી રહી છે. કોણ આપી રહ્યું છે, શા માટે આપી રહ્યું છે તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ પોલીસ પાસે તેમણે પ્રોટેક્શન માંગ્યું છે અને પોલીસે પણ તેમને પ્રોટેક્શન આપ્યું છે. ખરેખર જે પ્રકારે જયંતિ ભાનુશાળીની હત્યા જે ટ્રેનમાં કરી દેવામાં આવી છે, સાથે પરિવારે પણ પોતે ડર વ્યક્ત કર્યો હતો કે તેમની સાથે પણ આ પ્રકારનો બનાવ બની શકે છે. તો આ એક મુદ્દો એ સામે આવી રહ્યો છે કે ખરેખર આ જે સમગ્ર હત્યાકાંડની અંદર કોણ સંડોવાયેલા છે. મનીષા ગોસ્વામીનું નામ સ્પષ્ટ થાય છે, તો શું મનીષા ગોસ્વામી જ મુખ્ય સૂત્રધાર છે કે તેની પાછળ અન્ય કોઈ મોટા માથા છે? તે એક સવાલનો વિષય બની રહ્યો છે. આ સમગ્ર નેટવર્ક કચ્છ, મુંબઈ અને જે પ્રકારે અમદાવાદ સાથે જોડાયેલું છે, આ રાજકોટ સાથે જોડાયેલું છે, આ તે તમામ કડીઓને લઈને હાલ તો જે રેલવે એસઆઈટી સાથે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે. સીઆઈડી પણ સમગ્ર કેસમાં અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને કેટલા લોકોની સંડોવણી છે તેને લઈને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે હજી પણ તપાસ દોરની શરૂઆત કરવામાં આવી રહી છે. ક્યાંક પોલીસ કંઈક હજી પણ છુપાવી રહી હોય તેવો પણ ક્યાંક આભાસ વ્યક્ત થઈ રહ્યો છે જયંતિ ભાનુશાળીની હત્યા મામલે, અને તેમાં પણ પરિવારજનોને ધાક ધમકી મળી રહી હોવાની વાત સામે આવી હતી.